થોડાક મહિનાઓ અગાઉ રાજ્યના 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં તબદીલ થઈ, એટલે કે મહાનગરપાલિકા તરીકે ફેરવાઈ, સીમાંકરણ થયું અને આજુબાજુના જે ગામ હતા નગરપાલિકાઓના એ મહાનગરપાલિકા થઈ, એટલે ગામમાં એ મહાનગરપાલિકામાં સામેલ કરાયા. અને આવું જ એક ગામ હતું, આખા દેશ જ નહીં દુનિયામાં ગુજરાતને ગૌરવ અપાવે તેવું કરમસદ. કેમ કે આણંદની બાજુમાં જ આવેલું આ ગામ હતું, એટલે આપણા સરદાર સાહેબ અખંડ ભારતના શિલ્પી જેમને ભારતનો નકશો બનાવ્યો ને, એમના ગામનો નકશો આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બનતા એની અંદર સામેલ થઈ જતો હતો. અને કરમસદની ઓળખ નકશામાંથી મીટી જતી, દૂર થઈ જતી હતી, કારણ કે એ ગામ એક વિસ્તાર બની જતો હતો. અને ત્યારે જ કરમસદની ઓળખ યથાવત રાખવા સરદાર પટેલ સાહેબનું પિતૃક ગામ, એમનું વતન, એની ઓળખ યથાવત રહે, એનો નકશામાં નામ યથાવત રહે, તે માટે અનેક લોકોએ આંદોલન પણ કર્યા. આપની ચેનલ એબીપી અસ્મિતાએ અહેવાલ પણ પ્રસારિત કર્યા હતા અને એ માગણીને પરોક્ષ રીતે નૈતિક સમર્થન પણ આપ્યું હતું કે ના, સરદાર પટેલનું પિતૃક ગામ કરમસદ તરીકે જ ઓળખાવું જોઈએ, ભલે આણંદ મહાનગરપાલિકા બનતી હોય. જોકે રાહત અને આનંદની વાત એ છે કે આપણી ગુજરાતની સરકારે આપણા સપૂતના નામ સાથે જોડાયેલા, આપણા આ રાષ્ટ્ર પુરુષના નામ સાથે જોડાયેલા કરમસદનું નામ યથાવત રાખવા માટે આજે કેબિનેટમાં નિર્ણય લીધો. અને હવેથી જે આણંદ મહાનગરપાલિકા નવી બની હતી તે આણંદ મહાનગરપાલિકા કરમસદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે. કરમસદ મહાનગરપાલિકા તરીકે, એટલે કે સરદાર સાહેબનું નામ, સરદાર સાહેબનું જે પિતૃક ગામ હતું એની ઓળખ હવે યથાવત રહેશે. આણંદ મહાનગરપાલિકાની આગળ સરદાર સાહેબનું પિતૃક ગામ કરમસદનું નામ પહેલું લેવાશે, એટલે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા. આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ નિર્ણય લીધો છે. હવેથી આણંદ મહાનગરપાલિકા કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે. ફરી એકવાર કહીશ, એક આવકારદાયક રાજ્ય સરકારનો નિર્ણય છે અને એટલે ફરી એકવાર કહીશ, સરકારનો આભાર. પણ હા, જ્યારે આણંદ મહાનગરપાલિકા બનાવતા હતા ત્યારે જ આ વિચારવું જોતું હતું એ અધિકારીઓએ વિચારવું જોતું હતું કે કરમસદની ઓળખ જતી ન થવી જોઈએ. ખેર, દેર સે આયે દુર્લભ આયે. તમામને એ તો સમજ આવી જ કે દુનિયાભરમાં જ્યારે જય સરદાર હોય ત્યારે આણંદમાં પણ જય સરદાર જ હોય. અને આણંદની ઓળખ જય સરદારના થકી જ હોય, કરમસદ થકી જ હોય. આણંદ હવેથી કરમસદ આણંદ તરીકે ઓળખાશે અને ફરી એકવાર એ જય સરદારનો નારો ગુંજતો રહેશે.